એટલે તમે જો 10મો સ્કંદ જેની નિરોધ લીલા છે, મન છે ને ઈશ્વરાભિમુખ બને, ભેદ પ્રતીતિ વગરનું બને એમના મુક્તિ, અને મન છે એનો પા ભાગ બહાર, પોણો ભાગ અંદર. અને તમે જો મન જેમાંથી નીકળ્યો ને એમાં જ ભળી શકે. મન ઈશ્વરમાંથી આવ્યું તો એ ભળે છે માં, તો ઈશ્વરમાં જ ભળે. ગમે એવું તમે કામ સુખ ભોગવો ને, પણ એકવાર ભોગવી લ્યો એટલે તમે જોજો મન તરત હટી જાય, ઘૃણા ઊભી થઈ જાય. પણ એ ઘૃણા છે ને લાંબી ટકતી નથી. એટલે જળ પદાર્થમાં મન કોઈ દી એકાકાર ન થાય, ઈશ્વરની સાથે જ મન એકાકાર થાય. એટલે કૃષ્ણ લીલા ગાઓ. લીલા એટલે ખાલી આમ પૂતનાને મારીને ફલાણું કર્યું ઈ જ નહીં, એનું આખું જીવનની લીલા છે. સમગ્ર જીવન સુખ દુઃખ અને સંઘર્ષની વચ્ચે પણ જો તો સુખેશુ વિગતસ્પૃહા દુઃખેશુ અનુદિગમના. એટલે કૃષ્ણ લીલા એ મનનો નિરોધ છે. તો જો પૂર્વજન્મનું શરીર મરી ગયું, પણ મન તો એનું ઈ જ છે ને, અને મર્યા પછી પાછું હારે આવવાનું, એ આપણી જોડે આવવાનું, બાકીનું કોઈ આપણી જોડે ના આવે. સંસારની વસ્તુ કદાચ બગડી ગઈ હોય કે નાશ થઈ ગઈ હોય તો બીજી વસ્તુ મળે ખરા, પણ મન બગડી ગયું હોય તો એ કઈ પાલતાણાના જગાતના કઈથી બીજું ન મળે. એને સાચવવું પડે. મનઃષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ શરીર યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામ. એટલે જેવું ઊંઘમાં મન છે એવું જાગ્રત અવસ્થામાં મન બનાવવાનું છે. એટલે તમે જુઓ સમાધિના બે પ્રકારો, જળ સમાધિ, ચેતન સમાધિ. આ વિશ્વામિત્રે આટલું મોટું તપ કર્યું, બળાત્કારથી મનને કંટ્રોલ કર્યું, પણ આમ થોડાક આમ આગળ વધ્યા ને તપ કરીને કે આમથી મેનકા આવી, એક જ ઝાંઝરના ઝણકારમાં શકુંતલાનું સર્જન થયું. એટલે મનને તમે બહુ આમ હઠથી કંટ્રોલ કરવા જાઓ ને તો ક્યારેક ડબલ વેગથી ઉડે. એની કરતા સહજ સમાધિ હોવી જોઈએ, જે જળ સમાધિ ને બીજી ચેતન. ચેતન એટલે સહજ હોવું જોઈએ, સહજ. કામ કરતા શ્રી કૃષ્ણ તમારો, કામ કરતા શ્રી કૃષ્ણ તમારો, રહે મસ્તીમાં તન મન અમારો, રહે મસ્તીમાં તન મન અમારો. આમ સહજ જોઈ, સહજ સાધો સહજ સમાધિ ભલી. આ ગોપીઓની સહજ સમાધિ જો એને વિચાર કરો, કૃષ્ણની વાંસળે આંબળે એનું નામ સાંભળે, ક્યાંય સહજ છે ને એ ભૂલી જાય છે બધું. અને કૃષ્ણનું જીવન જ એવું છે ને, અનાયાસ છે જગત ભૂલાઈ જાય. 7 દિવસમાં પરીક્ષિતનું જ્ઞાન વધે, ભક્તિ વધે. આવો આ ગ્રંથ અને ભેદ પ્રતિથી ખલાસ થાય. અને મનનો નિરોધ ત્યારે જ થાય જ્યારે મનમાં વિરોધ નહીં, વાસના નહીં. એટલે તમે વિચાર કરો, આ કદાચ કાશ્મીર સુંદર છે તો એને બનાવનારો કેટલો સુંદર. એટલે સોળાની પ્રેમ છે ને એ પ્રભુમાં જોઈએ, જેમ સ્ત્રીનો સોળાની પ્રેમ એના ધણીમાં. પછી જે કુટુંબના છે આ બધા છે એ મારા ધણીના હગા છે એટલે એના ઉપર એને પ્રેમ છે. એટલે સોળાની પ્રેમ પ્રભુમાં, અને આ જગત છે ને એ ભગવાનનું છે. મમે વાંશો જીવલોકે જીવ, એટલે આવી રીતનો એના દ્રવ્યનો ભાવ. એટલે તો બિંદુનો સાગર છે, પણ બિંદુ એને સાગર નો કહેવાય. સામુદ્રો હિ તરંગ કવચ સમુદ્રો ન તારંગ.
એટલે બિંદુઓનો સાગર છે, પણ બિંદુ ઈ સાગર નથી. દરિયાનું મોજું છે, પણ મોજાનો દરિયો નથી. હો, आदम को खुदा मत कहो, आदम खुदा नहीं है, लेकिन खुदा के नूर से वो आदम जुदा नहीं है. એટલે ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે, અને એક એક ઇન્દ્રિયોને છે ને પરમાત્માની હારે પરણાવવાની. ભગવાનને રોજ પ્રાર્થના કરો કે ભગવાન મારા મનને ખેંચી લ્યો. પણ તમે સાધના કરતા કરતા આમ જયારે ક્રાઇટેરિયામાં જાઓ ને, જેમ લો ચંબક હોય ને એના ક્રાઇટેરિયામાં લોખંડ આવે ને એટલે ફટ દઈને ખેંચી લે, એમ સાધના કરતા પણ આ બધી વાતો છે ને બહુનામ જન્મના મંતે છે. આમ ચટ કર્યું ફટ લાગી જાય એવું નથી. અને કોઈક ઘડીકમાં ભગવાન આપતો હોય ને તો એને પગે લાગીને કહેવું કે ભાઈ હવે તમારે વસ્તુ જોતી હોય તો કાંઈ લઈ લ્યો, પણ મારે ઘડીકમાં ભગવાન જોતા નથી. એટલે ભગવાનને આવી પ્રાર્થના કરો, મારું મન છે ને કઈ જડ પદાર્થમાં ન જાય. કરશતી કૃષ્ણ, એટલે હંમેશા સજાતીમાં જ ભળે. હો, તમે દૂધમાં સાકર નાખો ને તો એ ઓગળે ખરી, પણ દૂધમાં પથરા નાખો ને તો ન ઓગળે. એમ એમ ઈશ્વરમાં મન લગાડો ને તો એમાં એકાકાર થાય. કોલસાનો રંગ કેમ બદલે? તમે ગમે એટલે દૂધમાં પલાળી રાખો ને 3 દી તો એ કાળા જ રહે, પણ કોલસો ઉત્પન્ન થયો એ અગ્નિમાં નાખો તો 10 મિનિટમાં કાળો મટીને લાલ ચટાક થઈ જાય. એટલે હંમેશા કૃષ્ણ લીલામાં મન જોડો, અને મરીન જીવો અને જીવીન મરો. આ નામ ખરો શુરવીર. જીવી અને મરો અને મરી અને પછી જીવો, આને ખરો શુરવીર કહેવાય. શુરવીર વિના સાજો પ્રભુ કાર્ય થઈ શકે ના. શુરવીર વિના સાજો પ્રભુ કાર્ય થઈ શકે ના. મરદાનગીની મસ્તી કાયર લઈ શકે ના. મરદાનગીની મસ્તી કાયર લઈ શકે ના. મન માય ગાંગલું જા ત્યાં સ્મિતાન આવે. મન માય કાંગલું જા ત્યાં સ્મિતાન આવે. સાંભળવું પડે સૌનું, સાચું કહી શકે ના. સાંભળવું પડે સૌનું, સાચું કહી શકે ના. એટલે હંમેશા જેને જીવીન મરો, જીવંત જીવન રાખવું. હાવ મરેલું જીવન જીવનવું એની કરતા જીવંત મોત સારું. વિવેકાનંદ 40 વર્ષ જીવ્યા, આદ્ય શંકરાચાર્ય 32 વર્ષ જીવ્યા, જ્ઞાનદેવ મહારાજ 16મે વર્ષે પ્રયાણ કરી ગયા, પણ એ જીવંત જીવન કહેવાય. અને ભૂંડા થઈને ભવ જીવવું એની કરતા જીવંત જીવન જોઈએ. આજ જેને આ ગોપીઓ છે એને એની સહજ સમાધિ છે, અને સહજ જગત ભૂલાઈ છે. પછી દામોદર લીલામાં શબ્દ વાપર્યો છે, એકદાનંદ ગે. સંસ્કૃતમાં જ્યાં એકદા શબ્દ આવ્યો એટલે કંઈક વિશિષ્ટ પ્રસંગ થયો હોય તો લખાય. અહીંયા યશોદાજીને વિચાર આવ્યું કે બધા અને ચોર કરે છે, આ ઘરનું કેમ ખાતો નહીં હોય? એટલે એને ગોદમાં લઈને પૂછી, બેટા ઘરનું કેમ ખાતો નથી? તો કે માં ઘરનું ખાઈએ ને તો ખૂટી જાય, એટલે કમાઈને ખાઈ. એનો અર્થ શું છે? ગોપીના પ્રેમમાં મીઠાશ, ભાવમાં મીઠાશ. તમે જો આમ દુશ્મન આપણને પેંડો આપે ને તો આપણને પેંડો હોય તો વિચાર થાય કે કાંઈ આડું ઓળું અંદર નાખ્યું નહીં હોય ને. અને ઘરવાળી પેંડો આપે તો મોઢા મૂકી જાય પછી સુલો ખાંભરે ગયેલા લે ભારે થઈ. કારણ કે એમાં પ્રેમ છે.
એટલે યશોદાજીના મનમાં એમ કે નોકર ચાકર દધી મંથન કરે એટલે કદાચ ન ખાતો હોય તો લાવ ને હું દધી મંથન કરી અને માખણ જાતે તૈયાર કરું. રામાયણમાં દશરથ રાજા ચક્રવર્તી રાજા છે, નોકર ચાકરની ખોટ નથી, પણ રસોઈ તો કૌશલ્યામાં જાતે જ બનાવે છે, કારણ કે અન્નમાંથી મન બને. આજ યશોદાજી વહેલા જાગ્યા, સ્નાન કર્યું, પીળું વસ્ત્ર પહેર્યું, દધી મંથન માટે એક મોટી ગોળીમાં દહીં લઈ અને માં જાતે આજ જેને ગમ્મર વલોણું કરે છે. સંસાર એને ગોળી કહેવાય, વિષયો એ દહીં જેવા, તમને આરંભમાં મીઠા મધુર લાગે પણ પરિણામમાં ખાટા લાગે. આ વિષયોનું વિવેકથી મંથન કરી અને એમાંથી ભક્તિ રૂપી માખણ કાઢવાનું. ભક્તિ સા પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા. યશોદામાં પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. પહેલા યશોદાના દર્શન કરવા પડે, પછી કનૈયાના થાય. અને તમે જો શુદ્ધ ભક્તિમાં એટલી તાકાત છે, ભગવાનને બાંધવાની તાકાત. જેટલી તમે નિષ્કામ ભક્તિ કરશો ને એમ આપણા બંધન ઢીલા થઈ જશે ને ભગવાન બંધાવા મળશે. નિષ્કામ કૃતિ કરો, કરીને પણ હું કરતો નથી. આ નિષ્કામ કૃતિ આજ યશોદામાં જેને દધી બંધન કરે. ક્ષોમં વાસ પૃથુકટિ તટે બિભ્રતિ પુત્ર સ્નેહ સ્નોત કુજયુગામ રજવાકર્ષમ શ્રમ ભુજ ચલત કંકણો સ્વિન્નવદ્રાં કવર વિઘન માલતીર્ને. આજ વહેલી સમારમાં જેને ગમર વલોણો કરે, ભ્રગુટી વાળા યશોદાજી દહીં વલોવે, રેશમી ચણિયો પહેર્યો, સુધરના કંદોરાથી કસીને બાંધ્યો અને આજ પુત્ર વાત્સલ્યને કારણે માના સ્તનમાંથી દૂધ ચાલ્યું જાય છે. આખું શરીર આમ તેમ ડોલે છે. રવૈયાનું દોરડું ખેંચવાના શ્રમથી હાથ થાકી ગયા. કાનના કુંડળ અને હાથના કડા હલે છે, મુખ ઉપર પરસેવાના બિંદુ લળકે છે. યશોદાના અંબોડામાંથી માલતીના પુષ્પો ખરે છે. આજ જેને એની આંખમાં કનૈયો, એના મુખમાં, એની વાણીમાં, એના મનમાં, હૃદયમાં આમ કૃષ્ણના માટે દઈને એના કપડા છે ને પરસેવાથી પલ્લી ગયા. આ ભક્તિની કથા છે. પ્રભુ માટે દહીં અને પરસેવો પાળે ત્યારે પરમાત્માને અનુભૂતિ થાય. ન ઋતશ્રાંતયતે સખ્યા, થાક્યા વગર ભગવાન મદદ ન કરે. અને આ ભક્તિની કથા જો રૂપિયા હાટું પરસેવો પાડનારા તો દુનિયામાં ઘણા છે, પરમાત્મા માટે પરસેવો પાડનારા બહુ ઓછા છે. આજ માનું છે ને શરીર દધી મંથન રૂપી સેવા કર્મમાં, હૃદય કૃષ્ણની સ્મરણની ધારામાં, વાણી બાળચરિત્રનું ગાન કરવામાં, એટલે તન મન અને વચન આ અનન્ય ભક્તિ છે. અનન્ય ચિંતયંતો મામ યે જના. આજ માં છે ને એને રેશમી ચણિયો પહેરવી, પવિત્રતાનું પ્રતીક. રેશમી વસ્ત્ર છે ને એ વિદ્યુતનું વાહક છે, એટલે થોડુંક આપણે ચિત્ત એકાગ્રમાં મદદ કરે. એટલે તમે જો પૂજામાં છે ને રેશમી વસ્ત્ર પહેરવાનું, અને પાછો એને કસીને બાંધ્યો એટલે એમાં આળસ નહીં કરવાની. શરીર થાકી જાય ને તમે કદાચ ન કરો એ જુદી વાત, પણ ઘણી વખત તમે જોશો શરીર ન થાક્યું હોય, મન બાના દેખાડ્યા કરે કે સાંટા જેવું છે ને અત્યારે કોઈ જ્ઞાન ન ભેગું થયું હોય, આમ ઈનો ઈ બાના કાઢે. જેથી મન ઉકેરા કાઢે ને તેથી તેને કહેવાનું કે ભાઈ નો હાલે, હાલ હાલ.
તમે જો એકવાર મનનું કીધું માન્યા ને તો ઘણા સમયનું તપ મન હડપ કરીને ખાઈ જાય. તમે જો ઘણા લોકો કે પહેલા અમે આમ બહુ કરતા, તો એનો અર્થ હું જોઈએ અધ્યાત્મમાં નાપાસ થયેલો છે. સતુ દીર્ઘકાલ નિરંતર્ય સદકારા સેવિતો, આમ લાંબા કાળ સુધી વાતને પકડી રાખવી આ બહુ અઘરું. નકર આરંભે શુરા ઘણા હોય, પણ આમ દીર્ઘકાળ સુધી નિષ્ઠા ટકાવવી આ અઘરું છે. એટલે જીવનની અંદર પ્રમાદ ન રાખો. એટલે તમે જો તપોવનમાંથી વિદ્યાર્થી જ્યારે છેલ્લે ભણી નીકળે ને એને 7 સૂત્રો કે એમાં છેલ્લે ગુરુજી એમ કે દીકરા મેં તને ભણાવ્યું, જો ભૂલવું ન હોય તો તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય, એમાં પ્રમાદ નહીં કરવાનો. અને મન જેથી બાના બતાવે ને તેથી તેને કહેવાનું કે હાલ ઉઠ ન લે. જો તમે એકવાર મનનું કીધું માન્યું તો તપ ખાઈ જાય. તમે જોજો દાદરો ઉતરતા ઉતરતા તમે એક પગથિયું ભૂલી જાવ ને ક્યાં તો 8 તો દડતા દડતા ધડ 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 હેઠે આવી આવો. એમાં પછી કઈ મહેનત કરવાની જરૂર નહીં. એટલા માટે આજ એને જીવનમાં પ્રમાદ નથી, કસીને બાંધ્યો છે. અને વસ્ત્ર વાસનાનું સ્વરૂપ આજ મુલાયમ વસ્ત્ર પહેર્યું. મુલાયમ વાસના છે ને એ તમે કાઢી ન શકો, પણ વાસનાને છે ને વાસુદેવ માટે બનાવો, એને મુલાયમ બનાવો. મારે બહુ રૂપિયા કમાવા છે, પણ હું કરવા કમાવા? ભગવાન તારો યશ વધે એટલા માટે રૂપિયા કમાવા. હવે હું તમે તો હું માગીને ભગવાન ભાઈ માગીએ. આપણે તો છોકરા હાટું હારી વહુ માગીએ, દીકરી હાટું હારો મુહૂર્ત થયો, બીજું હું માગીએ. ઋષિ મુનિઓએ જો તમે માગ્યું છે અનપગામિનીમ લક્ષ્મીમ આવહમ હસ્તિનાદ પ્રબોધિને, હાથીની અંબાડી ઉપર આ રમતી જમતી આવી લક્ષ્મી મારા ઘરે આવો, પાછા પગલે જાય ને એવી. અરે રુદ્રીના 5મા અધ્યાયમાં તો ઋષિ મુનિઓએ માગ્યું છે. સોનું માગ્યું, ચાંદી માગી, અશ્વ માગ્યા. અશ્વ શમે મૃતિકા શમે, એનું નામ જ છે નમક અને ચમક. મારે ખૂબ જોઈએ. અને વાતે સારી સજ્જન માણસ આગળ વિદ્ધ હોય તો એ ભગવાનનો યશ વધારે, દુર્જન આગળ હોય મવાલી વધારે. એટલે અહીંયા છે ને વાસના વાસુદેવ માટે મારે પરણવું, પણ હું કરવા પરણવું? ભગવાન 4 હાથે કામ થાય ને થાવું, 2 મારા ને 2 મારા ઘરવાળાના. અને આમ તો તમે જો આમ દંપતીના રૂપમાં કામ કરો ને તો હેલું ઘણું પડે. સહજ જીવનમાં ઘડતર થાય. અને બહાર જઈને પત્ની હારે હોય ગમે ને જવામાં, કોઈને ઘરે જવામાં આપણને તકલીફ ન પડે. એકલો આદમી હોય ને એને ક્યાંક અજાણ્યામાં જવું હોય ને તો એને ડેલે ઊભો રહીને વિચાર કરવો પડે. એટલે વાસના વાસુદેવને માટે રાખવાની છે. અને ભક્તિ માર્ગમાં આવ્યા પછી છે ને બહુ સુખ ભોગવાની ઈચ્છા ન રાખો, બીજાને સુખી કરવાની ભાવના રાખો. ઇન્દ્રિયોના ગુલામ ન બનો અને શરીરને થોડો કસ કાઢો. કસ આમાંથી જ્યાં સુધી પરસેવો ન નીકળે ને ત્યાં સુધી ભગવદ કાર્યમાં વાપરવાનો. આ છે ને વિષ્ણુ ક્ષેત્ર છે. ઘણા લોકો તમે જોજો ગળામાં તુલસીની માળા પહેરે. આપણને એમ થાય તુલસીની માળા શા માટે પહેરવાની? કોઈ પણ વસ્તુ તમારે ઈશ્વરને આપવાની હોય ને તો એની પર તુલસીનું પાન મૂકી દો ને એટલે પછી તમારી માલિકી બદલાઈ જાય. એ વિષ્ણુ ક્ષેત્ર થઈ ગયું. તમે જો ઘણા લોકો મહારાજને સીધામાં કે આમાં કે આમ તુલસીનું પાન મૂકે. એનો અર્થ હું થયો? હવે આ માલિકી ભગવાનની છે. એમ તુલસીની માળા પહેરી એનો અર્થ હું થયો? આ શરીરની માલિકી ભગવાનની છે. અને વાતે સાચી છે ને કે આપણે તો ચલાવતા નથી, ચલાવ્યા વગર ચાલતું નથી. મને ભૂખ લાગે ત્યારે મોઢામાં નાખો, પછી કઈ નળીમાં ખીચડીને કઢી હેઠે ઉતરે, દાળ ભાત ક્યાંથી જાય એ મને કાંઈ ખબર નથી.
ઊંઘ આવે ને હું ઘણા કે બધું ઓટોમેટિક છે, પણ હું ઓટોમેટિક આ છે ને એને કોઈ સંભાળવા વાળું છે તો આ શરીર એના માટે વાપરવું જોઈએ. અને અમસ્તું તમે જો આ માલઢોર છે ને એના તો શિંગડાય કામ લાગે, એના હાડીકાય કામ લાગે, એના ચામડાય કામ લાગે, પણ આ માણસ એક એવું પ્રાણી છે ને કે આમાંથી રામ વયો જાય ને એટલે પછી આની કિંમત ₹5 જેટલી, થોડું ઘણું ફોસ્ફરસ ને આર્યન ને આવું બધું નીકળે. એટલે આને થોડુંક છે ને વાપરો. આપણે પૂરી શક્તિ છે ને અંદરથી વાપરતા નથી, 10% જેટલું વાપરતા, ઉલટાના મરી જાય ત્યારે આમથી આમ તો કટાઈ ગયેલું બાળી દે. એટલે શક્તિ બગાડમાં તું ભાઈ રે, યુવાની ફોગટ ચાલી જાય રે. શક્તિ બગાડમાં તું ભાઈ રે, યુવાની ફોગટ ચાલી જાય રે. યશોદાનું મન કૃષ્ણમાં, એની આંખો કૃષ્ણમાં, દધિમંથન કરતા કરતા બાલ મુકુંદને જોવે છે અને